જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત. મિત્રો, આગળના વિડીયોમાં આપણે આ રીતે આલેખ બનાવતા શીખ્યા હતા, જેમાં તમે જોયું કે ભાઈ તમને એક માહિતી આપે કે શાળાના 120 વિદ્યાર્થીઓ ફ્રી તાસમાં કઈ પ્રવૃત્તિ પસંદ કરે છે તેનો આપણે સર્વે કરવાનો હતો. જે આપણે સર્વે કરવામાં આવ્યું તો આપણે શીખ્યા હતા કે આ જ રીતે જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, 120 વિદ્યાર્થીઓ છે, એમાં 45 વિદ્યાર્થીઓ જે હતા કે જેમને રમવું એટલે કે રમવાનું ગમતું હતું, 30 વિદ્યાર્થીઓ હતા જેમને વાર્તાની ચોપડી વાંચવી ગમતી હતી, ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હતા કે જેમને 20 કે જેને ટીવી જોવી ગમે છે, પછી કે જેને ચિત્ર દોરવાનો શોખ હતો. તો આ ટોટલ જે 45 + 30 + 20 + 10 અને +15 આ તમામ વિદ્યાર્થીઓ એટલે કે 120 વિદ્યાર્થીઓ છે જે ફ્રી તાસ મળે છે તો આ જે આપેલી પ્રવૃત્તિ છે એ કરવામાં ઇન્ટરેસ્ટ રાખે છે. તો જોયું આપણે, એના દ્વારા આપણે આલેખ પણ સમજ્યા હતા. હવે આજે આપણે બીજો એક આલેખ સમજીશું કે નીચેનું કોષ્ટક એક ફેક્ટરીમાં વર્ષ 1998 થી 2002 દરમિયાન તૈયાર કરેલ સાયકલની સંખ્યા દર્શાવે છે. તમારી પસંદગીનું માપ લઈ આપેલી માહિતી માટે લંબ આલેખ દોરો. તમને અહીંયા વર્ષ 1998 થી 2002 જે સમય છે વચ્ચેનો તે તૈયાર કરેલ સાયકલની સંખ્યા આપેલી છે અને તમારી પસંદગીનું માપ લઈ આપેલી માહિતી માટે લંબ આલેખ દોરવાનો કે ભાઈ આટલી સંખ્યા જે છે સાયકલની સંખ્યા આપેલી છે કે આ વર્ષમાં આટલી સાયકલ તૈયાર થઈ હતી. જે એક ફેક્ટરી છે એની વાત છે કે એક ફેક્ટરીમાં 1998માં તો કે 800 સાયકલ તૈયાર થઈ, 1999માં 600 સાયકલ તૈયાર થઈ છે, 2000ની સાલમાં 900 સાયકલ તૈયાર થઈ છે, એ જ રીતે 2001 જેમાં 1100 સાયકલ તૈયાર થઈ અને 2002માં 1200 સાયકલ તૈયાર થઈ. તો આનો આપણે આજે આખો આલેખ બનાવવાનો છે, સ્તંભ આલેખ બનાવવાનો છે અને કેટલાક પ્રશ્નો છે એના જવાબ દેવાના છે કે ભાઈ કયા વર્ષમાં સૌથી વધુ સાયકલ તૈયાર કરવામાં આવી અને કયા વર્ષમાં ઓછી સાયકલ કરવામાં આવી. તો એ આપણે આલેખ દોરીશું, એના આધારે ઝડપથી આપણે એના જવાબ આપી શકીશું. તો જોઈએ આલેખ. મિત્રો, આજે આપણે આ રીતે આલેખ દોરીએ. જોઈએ આપણે આલેખ. હવે તમને આપેલું છે મેં અહીંયા આલેખ પોથીમાંથી આલેખ પેજ લીધું છે અને એમાં જ તમારે આલેખ દોરતા શીખવાનો છે. તો ચાલો આપણે જોઈએ આલેખ. હવે મેં તમને પહેલાં પણ શીખવાડ્યું હતું કે વાય અક્ષ અને એક્સ અક્ષ દોરવાના છે. તો ચાલો દોરીએ. તો અહીંયા હું મારી રીતે દોરું છું, તમારે સરસ મજાની સ્કેલ લઈને દોરવાના છે. તો જુઓ મિત્રો, આ રીતે તમારે એને અક્ષ આપવાના રહેશે. મેં કીધું ને એમ કે હું અહીંયા સ્કેલ મારી જોડે નથી, તમારે સ્કેલની મદદથી દોરવાના છે. તો આ જ રીતે તમારે પહેલાં એક અક્ષ તૈયાર કરવાનો છે. હવે લીટી જ્યાં છે ત્યાં જ તમારે લીટી બનાવવાની છે. તો આપણે લખતા હતા અહીંયા વર્ષ, તો આ જે છે એ વર્ષ લખવાના છે અહીંયા. તો પહેલી જે લીટી છે તે આપણે લખીશું 1900 ટોટલ આપણા 5 વર્ષ છે, બરાબર. તો ચાલો પહેલામાં લખીશું 1998. હવે અહીંયા બીજું 1999, 3, 2004, 2001 અને 5, 2002. તમારે આ રીતે તમારા સ્વાધ્યાય પોથીમાં સાથે સાથે દોરતા જવાનું છે જેથી સરળતાથી તમે એને દોરી શકો. ચાલો લઈ શકીએ છીએ. તો જો 100, 200, 300 લઈએ તો સંખ્યા કેટલી થાય છે જુઓ તો 100, 200, 300, 400, 500, 600, 7
8, 9, 10, 1000, 1100 સુધી જ પહોંચીએ છીએ તો આપણે 200-200નું માપ પણ રાખી શકો છો. અહીંયા સુધી ટોટલ આપણો આલેખ થશે, બરાબર, કારણ કે આપણે 1200 સુધી લેવાના છે. તો ચલો અહીંયા 100 પહેલી લાઈનમાં, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, પછી 1100, 1200, બરાબર. હવે આપણા અહીંયા સુધી સંખ્યા થાય છે. તો પહેલું છે કે ભાઈ 1998, તો એમાં કેટલો છે 800, તો તમારે અહીંયા 800 સુધી બનાવવાનો રહેશે. ચલો આપણો એક સ્તંભ તૈયાર થઈ ગયો. એ જ રીતે હવે છે 1999માં 600, તો તમારે અહીંયા 600 સુધીનો સ્તંભ બનાવવાનો છે. મારી સાથે જ બનાવતા જાઓ તો તમે સરળતાથી આવડી જશે. હવે 2000માં 900, તો 900નો સ્તંભ બનાવવાનો છે. તો 900 સુધીનો જે સાયકલ 900 તૈયાર થઈ હતી ફેક્ટરીમાં, તો 900 સુધીનો સ્તંભ આપણે બનાવવાનો છે. હવે 2001, જેમાં 1100, એટલે અહીંયા જે તમે જુઓ છો 1100, તો બારસો, તો એનાથી થોડું 5 સ્ટેપ ઉપર છે. તો આ 1200નો સ્તંભ બનાવવાનો છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં મેં જેમ આલેખ બનાવ્યો છે એ જ રીતે તમારે આલેખ બનાવવાનો છે. તમે જોયું ને કે આપણે અહીંયા વર્ષ લખ્યા, અહીંયા તૈયાર કરેલી સાયકલની સંખ્યા લખી. તો તમે સરળતાથી હવે જવાબ પણ આપી શકો છો કે કયા સાલમાં, કઈ સાલમાં સૌથી વધારે સાયકલ બની છે. તો કે 1998, તો કે 1998માં કેટલી બની 800. ચલો એ જ રીતે 1999માં, તો 1999માં કેટલી સાયકલ બને છે. તો કે 600, બરાબર. હવે 2000 સાલ છે, તો 2000ની સાલમાં 900. જો તમે સરળતાથી આંકડા પણ તમને મળી જાય છે. એ જ રીતે 2001માં, તો કે 1100, એટલે કે 1100, બરાબર. હવે આગળ વાત કરીએ તો કે 1200. તો આ રીતે તમે સાયકલ સરળતાથી કેટલી સાયકલ કયા વર્ષમાં બની છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. હવે થોડું વધારે સારો લુક આપવો હોય તો પેન્સિલની મદદથી તમારે આમાં આછી પેન્સિલ અહીંયા મારીને સરસ મજાના સ્તંભ, જાડા સ્તંભ બનાવી દેવાના, જેથી તમારી જે સ્તંભ આલેખ છે ને એ સારો લાગશે અને પ્લસ તમને સરળતાથી સમજાઈ જશે. જોવો જોઈએ, હું જેમ કરું છું ને એ જ રીતે તમારે પણ આ જ રીતે સ્તંભ બનાવી દેવાના છે પેન્સિલની મદદથી. હા, બહુ ડાર્ક નથી કરવાનું, માત્ર ધીમે ધીમે સાવ આછી પેન્સિલ મારવાની છે. તો તમારે આ જ રીતે સરસ મજાના બનાવવાનો રહેશે. જુઓ છો ને, બધાએ સાવ ધીમે ધીમે પેન્સિલ મારવાની છે. બહુ ડાર્ક કરશો તો ફાટી જશે એના અને બ્લેક થઈ જશે બધું. એના કરતાં સાવ ધીમે ધીમે તમારે આમ કોઈ જગ્યા ખાલી નથી રાખવાની, તમારે એ જ રીતે આલેખ બનાવવાનો છે. હવે આપણે જોઈએ તો કે આલેખના પ્રશ્નો. ચાલો જોઈએ, પ્રશ્નો છે તમારી જોડે 2. કયા વર્ષમાં સૌથી વધુ સાયકલ તૈયાર કરવામાં આવી હતી? તો તમે આલેખ દ્વારા જોઈ શકો છો કે ભાઈ કયા વર્ષમાં સૌથી વધારે સાયકલ તૈયાર કરવામાં આવી હતી. તો જુઓ અહીંયા છે કે ભાઈ 2002 છે, તેમાં સૌથી વધારે સાયકલ તૈયાર કરવામાં આવી હતી. કેટલી? તો કે 1200. તો તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે કે 2002, વર્ષ 2002માં 1200 સાયકલ તૈયાર કરવામાં આવી હતી.
હવે બીજો પ્રશ્ન છે કે ભાઈ કયા વર્ષમાં સૌથી ઓછી સાયકલ તૈયાર કરવામાં આવી હતી? તો તમે અહીંયા જુઓ છો કે ભાઈ 1999માં સૌથી ઓછી સાયકલ છે. કેટલી છે? 600. માં 600 સાયકલ તૈયાર કરવામાં આવી હતી. તો આ જ રીતે તમારે પ્રશ્નોના જવાબ પૂર્ણ કરવાના રહેશે. મિત્રો, આજે જે આલેખ શીખ્યા ને એવો એક બીજો આલેખ છે. એક શહેરના જુદા જુદા વય જૂથની સંખ્યા ધરાવતી વ્યક્તિઓની સંખ્યા ધરાવતું કોષ્ટક નીચે આપેલું છે. તમે જુઓ છો અહીંયા વય જૂથ આપી છે વ્યક્તિની. તો કે 1 થી 14 વર્ષમાં કેટલા છે? 2 લાખ સંખ્યા છે. 15 થી 29 વર્ષમાં 1,60,000 છે. 30 થી 40માં 1,20,000 છે. 45 થી 59માં 1,20,000. 60 થી 74માં 80,000 અને 75 અને તેથી વધુ એટલે 40,000 એમ. બરાબર, 40,000ની સંખ્યા છે. 75 થી વધારે જે ઉંમર છે એની વાત કરી. હવે એના આધારે આપણે આલેખ બનાવવાનો રહેશે. તો મેં અહીંયા તૈયાર આલેખ બનાવ્યો છે, તમારે જોવાનો છે અને સમજવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આલેખ આપેલો છે. તમને જે આલેખ છે ને તમારે જાતે બનાવવાનો છે. ચાલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, તમને એક આલેખ આપેલો છે. તો આપણે સંખ્યા જોઈએ કે ભાઈ 1 થી 14 વર્ષ જે સંખ્યા છે કે 1 થી 14 વર્ષમાં કેટલા લોકો, કેટલા વ્યક્તિની સંખ્યા છે. તો તમે જુઓ, અહીંયા તમને સરસ આલેખ દોરી મેં કોમ્પ્યુટર દ્વારા દોરીને આપણે જોઈએ. તો કે અહીંયા તમને જે સંખ્યા આપી છે કે 1 થી 14 વર્ષમાં 2 લાખ સંખ્યા છે. તો આપણે પહેલાં એક્સ અક્ષ દોર્યું, બરાબર, પછી વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર તો કે જે એક્સ અક્ષ છે ત્યાં તમારે વય જૂથ એટલે કે જે સંખ્યા પહેલી આપી છે એ આપણે અહીંયા લખવાની રહેશે. જે વર્ષ છે, વય જૂથ છે, કોઈ પણ માહિતી આપી હોય પહેલી એ આપણે એક્સ અક્ષ ઉપર લખીએ છીએ અને જે સંખ્યાકીય માહિતી છે એને આપણે વાય અક્ષ ઉપર લખીએ છીએ. તો હવે તમે એક્સ અને વાય અક્ષ સમજ્યા. હવે જોઈએ તો કે પહેલું છે 1 થી 14 વર્ષની ઉંમરમાં 2 લાખ લોકો એટલે કે વ્યક્તિની સંખ્યા છે. તો અહીંયા તમે જુઓ છો 20,000થી આપણે લીધા. આપણને કીધેલું હતું કે એક એકમની જે લંબાઈ છે એ 20,000 વ્યક્તિથી લેવાની છે. તો 20,000, 40,000, 60, 80,000, 1 લાખ, 1,20,000, 1,40,000, 1,60,000, 1,80,000, 2 લાખ અને 2,20,000. તો પહેલો છે કે ભાઈ આપણે કેટલા લેવાના છે? તો કે આપણે લેવાના છે પહેલાં 2 લાખ. તો ચલો જુઓ, તમે અહીંયા જુઓ છો ને કે 2 લાખ સુધીનો આપણો જે સ્તંભ છે ને એ અહીંયા તૈયાર જ છે. એ જ રીતે આ રીતે થોડું થીક બનાવી દેવાનો છે, થોડોક જાડો. હવે બીજું છે 15 થી 29. 15 વર્ષથી 29 વર્ષ જે છે એના સમય દરમિયાન કેટલો છે? તો કે કેટલી સંખ્યા છે? 1,60,000. તો અહીંયા છે 1,60,000. હા, તો આ જ રીતે તમારે આલેખ બનાવતા શીખવાનું છે. 1,60,000. તો આ એક બીજો આલેખ, આપણો બીજો સ્તંભ તૈયાર થઈ ગયો. હવે વાત કરી તો કે 30 થી 40. તો 30 થી 40માં 1,20,000 જોવો જોઈએ છે ને 1,20,000. તમે તમારા સ્કેલની મદદથી જ સરસ મજાનો સ્તંભ આલેખ દોરવાનો છે. હવે 45 થી 59માં કેટલા છે? 1,20,000. પાછા એટલા જ છે. તો પાછો એ જ રીતે બીજો સ્તંભ પણ એની જેવો જ એટલા જ માપનો થશે. ચાલો, હવે છે 60 થી 74, 80,000. તો આપણી જોડે 80,000ની સંખ્યા પણ છે. તો આ રીતે તમારે દોરવાનું છે. અહીંયા જોતા જવાનું છે અને માપ લેતા જવાનું છે. ન સમજાય ને તો આ રીતે પણ તમે લઈ શકો. પછી એ માપ અહીંયાથી ભૂસી નાખવાનું છે ને એટલું. હા, હવે છેલ્લું છે 75 અને તેથી વધુમાં. તો એ કેટલા છે? 40,000. તો આ જ રીતે તમારે આલેખ પૂર્ણ કરવાનો
છે. હવે આપેલા પ્રશ્નોના જવાબ જે છે એ જોવાના છે કે કયા બે જૂથમાં સરખી વસ્તી જે છે. પહેલો પ્રશ્ન છે કે ભાઈ કયા બે જૂથમાં વય જૂથમાં સરખી વસ્તી હશે. તો આપણે જોયું કે ભાઈ કયું હતું 30 થી 44 અને 45 થી જવાબમાં લખવાનું વય જૂથ 30 થી 44 અને 45 થી 59 આ બે જૂથમાં સરખી વસ્તી હશે. બીજો પ્રશ્ન છે 60 અને તેથી વધારે ઉંમર ધરાવતી બધી વ્યક્તિઓની સિનિયર સિટીઝન કહેવામાં આવે છે. તો આ શહેરમાં કેટલા સિનિયર સિટીઝન છે? તો આપણે જે સંખ્યા હતી 60 પછીના એટલે કે 60 પછીના ક્યાં છે? તો અહીંયા 80,000 અને +40,000 બંનેનો સરવાળો કરવાનો છે. કેટલા આવશે? 1,20,000. તો આપણે લખવાનું કે શહેરમાં સિનિયર સિટીઝન 60 થી વધારે 80,000 + 40,000. તો તમારો જે આ પ્રશ્નનો જવાબ છે ને તે લખવાનું છે અહીંયા. બરાબર કે ટોટલ સંખ્યા લખવાની છે. તો 40 + 60 સરવાળો કરશો એટલે જવાબ મળે છે 1,20,000. બરાબર. તો આ જે સંખ્યા છે તમારે લખવાની છે કે ભાઈ 1,20,000 સિનિયર સિટીઝન છે. તો આજે આ રીતે આપણે આલેખ પૂર્ણ કર્યા બે અને સ્વાધ્યાયમાં જે મેં આલેખ કરાવ્યા છે તમારે દરેકે સ્વાધ્યાય પોથીમાં મારી સાથે પૂર્ણ કરવાના રહેશે. જય સ્વામિનારાયણ.